હાલ મોબાઈલમાં રીલ્સ બનાવનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તમે જોયું હશે કે જાહેર સ્થળોએ રીલ શૂટ કરવાની ઘણીવાર ભીડ ઊભી થાય છે, ક્યારેક ટ્રાફિક અટકી જાય છે તો ક્યારેક જાહેર અવરજવરમાં પણ ખલેલ પહોંચે છે। ક્યારેક આ પ્રવૃત્તિ અન્ય લોકોની ગોપનીયતાનું ઉલ્લંઘન પણ કરે છે અને આવી પરિસ્થિતિઓ કાનૂની સમસ્યાઓ તરફ દોરી શકે છે। અને આજના સમયમાં સોશિયલ મીડિયામાં જ રીલ પર અને વિડીયો બનાવવા માત્ર એક શોખ રહ્યો નથી, પરંતુ ટ્રેન્ડ છે। પાર્ક, રેલવે સ્ટેશન, પ્રવાસન સ્થળ પર કોઈ સરકારી ઇમારતમાં લોકો પોતાના ફોનનો કેમેરો ચાલુ કરીને શૂટિંગ કરવા લાગે છે, પરંતુ શું તમે જાણો છો કેટલાક સ્થળો પર આવું કામ કરવું ગેરકાનૂની છે? તો ચાલો તમને આજે આપણે જાણીએ કે અમારી કાનૂની સવાલની સિરીઝમાં ભારતમાં પબ્લિક પ્લેસ પર રીલ કે વિડીયો બનાવવા લઈને શું નિયમ એક કાનૂન છે તેના કોઈ વિશે વાત કરીએ। ક્યાં ક્યાં સ્થળોએ વિડીયો શૂટ કરવું ગેરકાનૂની છે, કોઈની પરવાનગી વગર શૂટિંગ કરવાથી શું સજા થઈ શકે છે, પબ્લિક પ્લેસ પર રીલ કે વિડીયો બનાવવો ગેરકાયદેસર નથી, પરંતુ જો તમે સ્થાનિક વહીવટીતંત્ર, સંબંધિત વિભાગ અથવા તો મિલકત માલિકની પરવાનગીથી શૂટિંગ કરો છો તો જ તે જ કાયદેસર માનવામાં આવે છે। અને સાથે વાતનું પણ ધ્યાન રાખો કે કોઈની પ્રાઇવેસી, સુરક્ષા કે કોઈનું કાનૂનનું ઉલ્લંઘન ન થાય। જો તમે કોઈની પરવાનગી વગર એવા સ્થળો પર શૂટિંગ કરો છો કે જે પ્રતિબંધિત છે તો કે પછી સંવેદનશીલ અથવા તો સરકારી નિયંત્રણમાં છે તો તમને સજા થઈ શકે છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।